વિદ્યાર્થી મિત્રો, ભાગ 12 માં સ્વાધ્યાય 5.3 માં એક્ઝામ્પલ 3 ના દાખલાઓ ગણ્યા હતા. આજે આપણે ભાગ 13 માં સ્વાધ્યાય 5.3 માં એક્ઝામ્પલ 4 થી 9 સુધીના દાખલાઓ ગણીશું. એક્ઝામ્પલ 4, સમાંતર શ્રેણી 9, 17, 25 અપ ટુ 16 ના કેટલા પદોનો સરવાળો 636 થાય? અહીંયા આપેલી સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ a = 9, સામાન્ય તફાવત d = બીજું પદ માઇનસ પહેલું પદ એટલે કે 17 - 9 બરાબર 8 થશે. હવે કેટલા પદોનો સરવાળો 636 થાય? તો Sn આપણને આપ્યા છે 636 અને કેટલા પદો શોધવાના છે એટલે કે n શોધવાના છે. અહીંયા આપણે Sn ના સૂત્રનો ઉપયોગ કરીશું. Sn = n/2 2a plus n-1 into b. હવે Sn ની કિંમત મૂકીશું. Sn = 636 n શોધવાના હોવાથી n/2 કૌંસમાં 2a એટલે કે અહીંયા a ની કિંમત આપણે પ્રથમ પદ 9 આપેલું છે એટલે એની કિંમત મૂકીશું પ્લસ n-1 into d n-1 અને સામાન્ય તફાવત d = 8 મૂકીશું. માટે 636 બરાબર n/2 9 દુ 18 પ્લસ અહીંયા આપણે 8 ની અંદર ગુણીશું એટલે કે 8n માઇનસ 8 એકા 8 થશે. માટે 636 = n/2 18 માંથી 8 બાદ કરીશું એટલે આપણને 10 મળશે અને પ્લસ 8n. હવે આપેલા બંને પદમાંથી 2 કોમન કાઢીશું એટલે કે 636 = n/2 અહીંયાથી આપણે 2 કોમન કાઢીશું એટલે 2n અહીંયા 5 દુ 10 અને 4 દુ 8 એટલે પ્લસ 4n. માટે 636 અહીંયા 2 કેન્સલ થશે એટલે કે n વધશે કૌંસમાં 5 પ્લસ 4n. હવે 636 n ને અંદર ગુણીએ એટલે 5n પ્લસ 4n into n એટલે કે 4n². માટે 4n² પ્લસ 5n અને 636 ને આપણે જમણી બાજુ લાવી દઈએ એટલે કે -636 = 0. હવે આપેલા સમીકરણને દ્વિઘાત સમીકરણ સાથે સરખાવતા તેનું દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax² + bx + c = 0 સાથે સરખાવતા અહીંયા ચલ x છે જ્યારે આપેલા સમીકરણમાં ચલ n છે એટલે કે x² નો સહગુણક a અહીંયા n² નો સહગુણક 4 છે એટલે કે a = 4 b = 5 જ્યારે c અચળ પદ -636. હવે ડેલ્ટાનું સૂત્રનો ઉપયોગ કરીએ. ડેલ્ટા = b² - 4ac એટલે કે અહીંયા આપણને b = 5 એટલે કે 5 નો વર્ગ માઇનસ 4 a = 4 અને c -636
ઇઝ ઇક્વલ ટુ 5 નો વર્ગ 25 માઇનસ 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 પ્લસ 4 ગુણ્યા 4 એટલે 16 અને 636 ઇઝ ઇક્વલ ટુ 25 પ્લસ 636 ગુણ્યા 16 કરીશું એટલે કે આપણને 10,176 મળશે અને બંનેનો સરવાળો કરતા આપણને 10,201 મળશે કે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 10,201. હવે તેના બીજ શોધીશું, જેના બીજ n ઇઝ ઇક્વલ ટુ -b પ્લસ ઓર માઇનસ રૂટ ડેલ્ટા અપોન 2a ઇઝ ઇક્વલ ટુ b ની કિંમત 5 છે, પરંતુ અહીંયા માઇનસ હોવાથી -5 પ્લસ ઓર માઇનસ ડેલ્ટાની કિંમત આપણી પાસે 10,201 છે ભાગ્યા 2 એની કિંમત 4 છે ઇઝ ઇક્વલ ટુ -5 પ્લસ ઓર માઇનસ. હવે 10,201 નું વર્ગમૂળ આપણે જો વર્ગમૂળ કાઢીશું તો આપણને 101 મળશે ભાગ્યા 4 દુ 8. હવે અહીંયા n ની બે કિંમત મળશે. n ઇઝ ઇક્વલ ટુ -5 પ્લસ પહેલા આપણે પ્લસ લઈએ એટલે 101 ભાગ્યા 8 અને n ઇઝ ઇક્વલ ટુ -5 બીજી વખતે માઇનસ લઈએ, અહીંયા પ્લસ લીધા, હવે માઇનસ લઈશું 101 ભાગ્યા 8 ઇઝ ઇક્વલ ટુ 101 માંથી 5 બાદ કરીશું એટલે આપણને 96 મળશે ભાગ્યા 8 અને 12 * 8 96 થશે એટલે કે n ઇઝ ઇક્વલ ટુ 12 મળશે. અહીંયા n ઇઝ ઇક્વલ ટુ માઇનસ 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 અને 101 પ્લસ 5 એટલે કે 106 મળશે અને ભાગ્યા 8. હવે અહીંયા n ની કિંમત આપણને 12 મળે છે, જ્યારે અહીંયા n ની કિંમત -106 ભાગ્યા 8 મળે છે. જો તેનો છેદ આપણે કેન્સલ કરીએ કે 4 દુ 8 થશે અને 106 ના અડધા એટલે કે 53 એટલે કે -53/4. પરંતુ n પદનો ક્રમાંક ધરાવતો હોવાથી તે હંમેશા ધન પૂર્ણાંક જ હોય એટલે કે અહીંયા આપણે n ઇઝ ઇક્વલ ટુ 12 લઈશું અને ધન પૂર્ણાંક હોવાથી n ની કિંમત ક્યારેય ઋણ મળે નહીં, માટે જે શક્ય નથી. માટે n ઇઝ ઇક્વલ ટુ 12. આમ આપેલ સમાંતર શ્રેણીના n બરાબર 12 એટલે કે 12 પદોનો સરવાળો 636 થાય. હવે એક્ઝામ્પલ 5, સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5, અંતિમ પદ 45 અને સરવાળો 400 છે. શ્રેણીના પદોની સંખ્યા અને સામાન્ય તફાવત શોધો. અહીંયા પ્રથમ પદ a ઇઝ ઇક્વલ ટુ 17, પ્રથમ પદ અહીંયા 5 આપેલું છે. અંતિમ પદ 45 એટલે કે જેને આપણે an અથવા l તરીકે લખીએ છીએ, જે 45 આપ્યો છે. અને સરવાળો 400 છે એટલે કે Sn બરાબર 400. શ્રેણીના પદોની સંખ્યા એટલે કે પદોની સંખ્યા n અને સામાન્ય તફાવત શોધો એટલે કે પદોની સંખ્યા n શોધવાના છે અને સામાન્ય તફાવત d ઇઝ ઇક્વલ ટુ પણ આપણે શોધવાના છે. અહીંયા આપણે Sn ના સૂત્રનો ઉપયોગ કરીશું કે Sn ઇઝ ઇક્વલ ટુ n/2 કૌંસમાં a + l.
અહીંયા Sn 400 આપેલા છે એટલે એની કિંમત મૂકીએ 400 n/2 n શોધવાના છે કૌંસમાં a એટલે કે પ્રથમ પદ 5 અને અંતિમ પદ 45 ઇઝ ઇક્વલ ટુ n/2 45 પ્લસ 5 એટલે કે 50 અહીંયા 25 દુ 50 માટે 400 ઇઝ ઇક્વલ ટુ 25n અહીંયા આપણે n ને કરતા બનાવીએ કે n ઇઝ ઇક્વલ ટુ 400 ભાગ્યા 25 થશે અને 25 ગુણ્યા 16 એટલે કે 400 થશે માટે n ઇઝ ઇક્વલ ટુ આપણને 16 મળશે. હવે સામાન્ય તફાવત d શોધવાનો હોવાથી આપણે an ના સૂત્રનો ઉપયોગ કરીશું. an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. અહીંયા an એટલે કે અંતિમ પદ 45 આપ્યું છે ઇઝ ઇક્વલ ટુ પ્રથમ પદ a ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ n આપણે 16 શોધ્યા એટલે કે અહીંયા આપણે 16 મૂકીશું 16 માઇનસ 1 અને સામાન્ય તફાવત d શોધવાનો છે માટે 45 5 ને આપણે ડાબી બાજુ લઈએ એટલે -5 ઇઝ ઇક્વલ ટુ 16 માંથી 1 બાદ કરીશું એટલે 15 d થશે માટે 45 માંથી 5 બાદ કરીશું એટલે 40 મળશે ઇઝ ઇક્વલ ટુ 15 d. સામાન્ય તફાવત d ને આપણે કરતા બનાવીએ એટલે કે 40 ભાગ્યા 15 અહીંયા આપણે છેદ કેન્સલ કરીશું 5 તરી 15 અને 5 ઈઠ્ઠા 40 એટલે કે 5 5 કેન્સલ થશે એટલે કે d ઇઝ ઇક્વલ ટુ 8 ભાગ્યા 3. આમ આપેલ સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા n ઇઝ ઇક્વલ ટુ 16 અને સામાન્ય તફાવત d ઇઝ ઇક્વલ ટુ 8/3 થશે. હવે એક્ઝામ્પલ 6 ગણીશું. સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે. જો સામાન્ય તફાવત ન હોય તો તેમાં કેટલા પદ હશે અને તેમનો સરવાળો કેટલો થશે? તો અહીંયા પ્રથમ પદ અને અંતિમ પદ આપેલા છે. અહીંયા આપણે પહેલા પ્રથમ પદ a ઇઝ ઇક્વલ ટુ 17 અને અંતિમ પદ એટલે કે અંતિમ પદને આપણે an અથવા l તરીકે દર્શાવીએ છીએ જે આપણને 350 આપેલો છે. સામાન્ય તફાવત એટલે કે d ઇઝ ઇક્વલ ટુ 9. તો તેમના કેટલા પદ હશે એટલે કે n પદ શોધવાના છે અને તેમનો સરવાળો કેટલો થશે એટલે કે Sn આપણે શોધવાના છે. અહીંયા પહેલા આપણે an ના સૂત્રનો ઉપયોગ કરીએ કારણ કે an ની કિંમત આપણને આપેલી છે એટલે કે an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. an ની કિંમત મૂકીશું 350 ઇઝ ઇક્વલ ટુ a ઇઝ ઇક્વલ ટુ 17 પ્લસ n શોધવાના છે અને સામાન્ય તફાવત d ઇઝ ઇક્વલ ટુ 9 માટે 350 17 ને આપણે ડાબી બાજુ લાવીશું એટલે કે -17 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 ઇન્ટુ 9. હવે 350 માંથી 17 બાદ કરીશું એટલે કે 333 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 1 ઇન્ટુ 9. અહીંયા n માઇનસ 1 ને આપણે કરતા બનાવીશું એટલે કે n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 333 ભાગ્યા 9 માટે n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 37 9 333 એટલે કે આપણને 37 મળશે માટે n ઇઝ ઇક્વલ ટુ 37 -1 ને આપણે જમણી બાજુ લઈ જઈશું એટલે +1 મળશે માટે n ઇઝ ઇક્વલ ટુ 38.
હવે n = 38 મળે. હવે આપણે સરવાળો શોધીશું, એટલે કે Sn = n/2 કૌંસમાં a + l. હવે n = 38 એટલે કે S38 = 38/2 કૌંસમાં પ્રથમ પદ a = 17 અને અંતિમ પદ l = 350 19 × 38 એટલે કે 19 350 + 17 એટલે કે 367. હવે 19 અને 367 નો ગુણાકાર કરીશું એટલે 6973 તેનો ગુણાકાર મળશે. માટે S38 = 6973. આમ આપેલ શાંત સમાંતર શ્રેણીના કુલ 38 પદ છે અને બધા જ પદોનો સરવાળો આપણને S38 = 6973 મળે છે. એક્ઝામ્પલ 7. જે સમાંતર શ્રેણીમાં d = 7 અને 22મું પદ 149 હોય તેના 22 પદોનો સરવાળો શોધો. અહીંયા આપણને સામાન્ય તફાવત d = 7 આપેલો છે. 22મું પદ એટલે કે a22 આપણને 149 આપ્યા છે અને તેના 22 પદોનો સરવાળો એટલે કે સમ એટલે કે S22 આપણે શોધવાના છે. અહીંયા આપણે an ના સૂત્રનો ઉપયોગ કરીએ. an = a + n - 1 × d. અહીંયા આપણે n = 22 લેતા a22 = a + n ની કિંમત 22 - 1 × d. a22 ની કિંમત 149 મૂક્યા = a + 22 માંથી 1 બાદ કરીશું એટલે 21 અને સામાન્ય તફાવત d = 7. માટે 149 = a + 21 + 147. માટે એને આપણે અહીંયા કરતા બનાવીએ = 149 અને 147 ને આપણે ડાબી બાજુ લઈ જઈશું એટલે -147 થશે. માટે a = 149 માંથી 147 બાદ કરીશું એટલે a = 2 મળે. હવે Sn = n/2 a + l ના સૂત્રનો ઉપયોગ કરીએ. અહીંયા પણ n = 22 પદોનો સરવાળો શોધવાનો હોવાથી n = 22 મૂકીશું એટલે કે S22 = 22/2. પ્રથમ પદ a આપણે 2 શોધ્યા એટલે કે 2 પ્લસ અંતિમ પદ l = 149. હવે અહીંયા 11 × 22 કૌંસમાં 149 + 2 151 અને બંનેનો ગુણાકાર 1661 મળશે. આમ 22 પદોનો સરવાળો આપણને 1661 મળે છે. એક્ઝામ્પલ 8. સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય તો તેના પ્રથમ 51 પદોનો સરવાળો શોધો. આપણે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ જાણીએ છીએ. a તેનું પ્રથમ પદ, બીજું પદ a + d, ત્રીજું પદ a + 2d, ચોથું પદ a + 3d up to so on. જેને આપણે પ્રથમ પદને a1, બીજું પદને a2, ત્રીજા પદને a3, ચોથા પદને a4 તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણને બીજું પદ એટલે કે a2 = a + d પણ લખાય અને બરાબર આપણને બીજું પદ અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય એટલે કે બીજું પદ બરાબર આપણને 14 આપેલા છે અને ત્રીજું પદ એટલે કે a3 = a + 2d પણ લખી શકીએ જે આપણને 18 આપેલા છે. જેને આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 આપીશું. તેના પ્રથમ 51 પદોનો સરવાળો એટલે કે S51 શોધવાના છે. પહેલા આપણે સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરીશું. સમીકરણ
એકમાંથી સમીકરણ 2 ને બાદ કરતા, એટલે કે a પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ 14 અને a પ્લસ 2d ઇઝ ઇક્વલ ટુ 18, જેને બાદ બાકી કરીએ એટલે આ પ્લસના માઇનસ અને પ્લસ 18 છે એ પણ માઇનસ થશે. અહીંયા એ કેન્સલ થશે અને 2d માઇનસ 2d પ્લસ ડી એટલે કે માઇનસ ડી વધશે. અહીંયા માઇનસ 18 પ્લસ 14 એટલે કે માઇનસ 4, એટલે કે બંને બાજુ માઇનસ વડે મલ્ટીપ્લાય કરીએ એટલે કે ડી ઇઝ ઇક્વલ ટુ આપણને 4 મળે છે. હવે સમીકરણ 1 અથવા 2 ડી ની કિંમત 4 મૂકીએ એટલે આપણને પ્રથમ પદ a ની કિંમત મળશે. સમીકરણ 1 ડી બરાબર 4 મૂકતા અહીંયા સમીકરણ 1 a પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ 14 આપેલા છે, માટે a પ્લસ સામાન્ય તફાવત ડી આપણને 4 મળે છે ઇઝ ઇક્વલ ટુ 14, માટે a ઇઝ ઇક્વલ ટુ 14 પ્લસ 4 ને આપણે જમણી બાજુ લાવીશું એટલે માઇનસ 4 થશે, માટે a ઇઝ ઇક્વલ ટુ 14 માંથી 4 બાદ કરીશું એટલે આપણને 10 મળશે. હવે પ્રથમ 51 પદોનો સરવાળો શોધવાનો છે, એટલે કે Sn ના સૂત્રનો ઉપયોગ કરીશું કે Sn ઇઝ ઇક્વલ ટુ n બાય 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. 51 પદ છે એટલે કે n ઇઝ ઇક્વલ ટુ આપણે 51 લઈશું, એટલે કે S51 બરાબર 51 ભાગ્યા 2 કૌંસમાં 2 ઇન્ટુ a એટલે કે 2, પ્રથમ પદ a ઇઝ ઇક્વલ ટુ આપણને 10 મળે છે એટલે કે 10 પ્લસ n બરાબર 51 માઇનસ 1 અને સામાન્ય તફાવત d ઇઝ ઇક્વલ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 51 ભાગ્યા 2 10 દુ 20 પ્લસ 51 માંથી 1 બાદ કરીશું એટલે આપણને 50 મળશે અને 4 ને ગુણાકાર છે એટલે કે 4 ના 4 રાખીશું ઇઝ ઇક્વલ ટુ 51 ભાગ્યા 2 20 પ્લસ 50 ચોક એટલે કે 200 ઇઝ ઇક્વલ ટુ 51 ભાગ્યા 2 અને બંનેનો ગુણાકાર 200 પ્લસ 20 એટલે કે 220. અહીંયા આપણે 2 વડે ભાગ ચલાવીશું એટલે કે 110 ગુણ્યા 2 એટલે 220 ઇઝ ઇક્વલ ટુ 51 ગુણ્યા 110, માટે S51 ઇઝ ઇક્વલ ટુ 51 ગુણ્યા 110 કરીશું એટલે કે આપણને તેનો ગુણાકાર 5610 મળશે. આમ આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ 51 પદોનો સરવાળો આપણને 5610 મળે છે. એક્ઝામ્પલ 9, સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 અને 17 પદોનો સરવાળો 289 હોય તો તેના પ્રથમ n પદોનો સરવાળો શોધો. અહીંયા સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો એટલે કે સરવાળો છે એટલે S7 આપણને 49 આપેલા છે, તેવી જ રીતે 17 પદોનો સરવાળો 289 એટલે કે S17 ઇઝ ઇક્વલ ટુ 289 અને તેના પ્રથમ n પદોનો સરવાળો શોધો એટલે કે Sn આપણે શોધવાના છે. અહીંયા આપણે Sn સૂત્રનો ઉપયોગ કરીશું કે Sn ઇઝ ઇક્વલ ટુ n બાય 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 7 અને 17 હોવાથી આપણે પહેલા n ઇઝ ઇક્વલ ટુ 7 લેતા અથવા મૂકતા, તો અહીંયા આપણને S7 ઇઝ ઇક્વલ ટુ 7 બાય 2 કૌંસમાં 2a પ્લસ n ઇઝ ઇક્વલ ટુ 7 માઇનસ 1 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ 7 બાય 2
2a પ્લસ 7માંથી 1 બાદ કરીશું એટલે 6d 7/2 અહીંયાથી બંને પદમાંથી 2 કોમન કાઢીશું એટલે 2 અહીંયા a વધશે જ્યારે અહીંયા 2 તરી 6 એટલે 3d અહીંયા 2 2 કેન્સલ થશે એટલે કે 7 into a plus 3d અને s7 is equal to 49 તેની કિંમત મૂકીએ 7 ને આપણે છેદમાં લાવીશું એટલે કે 49 ભાગ્યા 7 is equal to a plus 3d માટે 7 ગુણ્યા 7 એટલે 49 એટલે કે a plus 3d is equal to 7 જેને આપણે સમીકરણ 1 આપીશું તેવી જ રીતે Sn સૂત્રમાં n is equal to 17 મૂકતા એટલે કે s 17 is equal to 17 ભાગ્યા 2 કૌંસમાં 2a plus 17 minus 1 એટલે કે 16d અહીંયા પણ 2 સામાન્ય લઈશું અને s17 ની કિંમત 289 મૂકીશું is equal to 17 ભાગ્યા 2 અને 2 કોમન એટલે કે કૌંસમાં a plus 8d 2 કેન્સલ થશે માટે 289 અને 17 ને આપણે છેદમાં લાવીશું એટલે કે a plus 8d અહીંયા 17 નો વર્ગ એટલે કે 17 ગુણ્યા 17 289 થશે માટે a plus 8d is equal to 17 મળશે જેને આપણે સમીકરણ 2 કહીશું હવે અહીંયા આપણે ફરીથી જોઈએ કે 17 ભાગ્યા 2 અહીંયાથી 2 સામાન્ય લીધા અને a plus 8d થશે 8d 2 2 કેન્સલ થશે અને 17 અહીંયા વધે છે એટલે કે 289 ના છેદમાં આપણે 17 કારણ કે ગુણાકારમાં આવશે બરાબર અહીંયા a plus 8d અહીંયા 17 નો વર્ગ એટલે 17 ગુણ્યા 17 કરીએ એટલે 289 મળશે એટલે કે a plus 8d is equal to 17 જેને આપણે સમીકરણ 2 કહીશું હવે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરીશું બેને બાદ કરતા એટલે કે સમીકરણ 1 a plus 3d is equal to 7 અને સમીકરણ 2 a plus 8d is equal to 17 અહીંયા બાદ કરીશું એટલે પ્લસ ના માઈનસ અહીંયા પણ માઈનસ અને 17 પણ માઈનસ થશે એટલે કે a કેન્સલ થશે 3d minus 8d એટલે કે minus 5d is equal to minus 17 plus 7 એટલે કે minus 10 વધશે માટે d is equal to minus 10 ભાગ્યા minus 5 અહીંયા minus minus plus અને 5 દુ 10 એટલે કે d is equal to આપણને 2 મળે છે હવે સમીકરણ 1 અથવા સમીકરણ 2 માં d ની કિંમત 2 મૂકતા ધારો કે અહીંયા આપણે સમીકરણ 1 માં d is equal to 2 મૂકતા સમીકરણ 1 a plus 3d is equal to 7 છે માટે a plus 3d ની કિંમત 2 is equal to 7 માટે a plus 6 is equal to 7 માટે a is equal to 7 plus 6 ને આપણે જમણી બાજુ લઈ જઈશું એટલે કે minus 6 થશે માટે a is equal to 7 માંથી 6 બાદ કરીશું એટલે a is equal to 1 આમ સમીકરણ 1 અને 2 ને ઉકેલ મેળવતા આપણને d is equal to 2 અને a is equal to 1 મળે છે અહીંયા n પદોનો સરવાળો એટલે કે Sn શોધવાનો હોવાથી Sn સૂત્રનો ઉપયોગ કરીએ કે Sn is equal to n/2 2a plus n minus 1 into d
માટે Sn ઇઝ ઇક્વલ ટુ n/2 કૌંસમાં 2 એની કિંમત આપણને 1 મળે છે પ્લસ n-1 જ્યારે સામાન્ય તફાવત d ઇઝ ઇક્વલ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ n/2 અહીંયા 2 એકા 2 પ્લસ અહીંયા 2 ને ગુણાકાર કરીશું એટલે 2n માઇનસ પ્લસ માઇનસ અને 2 એકા 2 થશે અહીંયા -2 + 2 કેન્સલ થશે ઇઝ ઇક્વલ ટુ n/2 કૌંસમાં 2n મળે છે અહીંયા 2 કેન્સલ થશે એટલે કે n ગુણ્યા n એટલે કે n² માટે Sn ઇઝ ઇક્વલ ટુ n². આમ આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો આપણને n² મળે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે બીજા દાખલાઓ આપણે બીજા ભાગમાં ગણીશું.